હવે 9 વર્ષનો બાળક એ બાપાને રાજી કરવા માટે શું કરે છે? તો પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રના વાંચન દરમિયાન 101 કલાકના એ નિર્જળા ઉપવાસ કરેલા. તો વિચાર કરીએ, 9 વર્ષનો જ બાળક એ બાપાને રાજી કરવા માટે 101 કલાકના નિર્જળા ઉપવાસ કરે છે. એવો જ એક વેદ પટેલ કે જે પોતે ટોરન્ટોમાં રહે છે અને એમની ઉંમર ફક્ત 4.5 વર્ષની. કેટલી? 4.5 વર્ષની. અને એમને પણ બાપાને રાજી કરવા માટે એ શ્રાવણ મહિના દરમિયાન એ એકટાણા આરંભ્યા. અને એકટાણામાં પણ વિશેષતા શું કે ચીઝ, ચોકલેટ અને સિરિયલનો ત્યાગ. હવે આપણે અહીંયા ગામડાની અંદર રહેતા હોય તો એવું તમને કહે કે રોટલાનો ત્યાગ કરવાનો તો અઘરું પડી જાય, ખીચડીનો ત્યાગ કરવાનો અઘરું પડી જાય. હવે પરદેશના એ લોકો માટે ચીઝ, ચોકલેટ તો બેઝિક નીડ કહેવાય. તો એનો પણ એને ત્યાગ કર્યો. એવો જ એક પ્રસંગ એ યુવકનો છે, નડિયાદના આકાશ પટેલનો, કે જેણે પોતે બાપાને રાજી કરવા માટે એ 192 કલાકના નિર્જળા ઉપવાસ કરેલા. 192 કલાક એટલે 8 દિવસના નિર્જળા ઉપવાસ કરેલા. અને એવો જ એક બીજો પ્રસંગ એ 12 વર્ષના શ્રવણ સોનીનો છે કે જેને એ 3 દિવસના નિર્જળા ઉપવાસ કરેલા. તો આપણે આ બધા જ પ્રસંગોમાં જોયું કે વડીલ હોય કે યુવક હોય કે પછી નાનો બાળક હોય, એ 4.5 વર્ષનો હોય કે 9 વર્ષનો, આવા બાળકો એ યુવકોએ પણ એ વ્રત ઉપવાસ કરી અને પ્રગટ ભગવાન એને રાજી કરવા માટે એ પ્રયત્ન કરેલો ને રાજીપો પ્રાપ્ત કરેલો. આપણે જોયું કે સત્પુરુષની રુચિ શું છે, આ એમની રીત કેવી છે અને રાજીપો કેટલો બધો છે. હવે આપણે પણ નિષ્કુળાનંદ સ્વામીએ કીધું છે ભક્તિનિધિ ગ્રંથની અંદર કે નર ના આવ્યા પશુ બાળમાં, પશુએ કર્યા પ્રભુ પ્રસન્ન, સમો જોઈ સેવા કરે તે સમાન નહીં કોઈ સાધન. કહેતા કે આપણે પણ સત્પુરુષને રાજી કરવાની તકની રાહ જોતા હોઈએ છીએ. આપણે પણ જ્યારે આર્થિક રીતે સંસ્થાને, મંદિરને જરૂર પડે ત્યારે ધનથી સેવા કરીએ છીએ, શારીરિક રીતે તનથી અને સમય આપીને આપણે ભોગ આપીએ છીએ. તો આવતીકાલથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થાય છે. તો સત્પુરુષને રાજી કરવાને એક તક, કહેતા કે વ્રત ઉપવાસ કરવાની એક રીત આપણને આ તક મળી છે કે આ રીતે જો વ્રત ઉપવાસ કરીશું તો સત્પુરુષ આપણા ઉપર રાજી થશે. હવે આપણે વ્રત ઉપવાસના મુખ્ય 3 બધા આપણે પ્રકાર જોઈશું. તો કેવા કેવા વ્રત ઉપવાસ આપણે શ્રાવણ માસ દરમિયાન કરી શકીએ છીએ. તો પહેલું છે એકટાણા. એની અંદર કાચા અને પાકા 2 પ્રકારનો હોય છે. કાચા એકટાણાની અંદર આપણે દિવસ દરમિયાન એકવાર અન્ન જમી શકીએ છીએ અને બાકીના સમયમાં આપણે ફરાળ લેવાનું હોય છે. પાકા એકટાણાની અંદર આપણે ફક્ત એક જ વાર અન્ન લઈ શકીએ છીએ અને બાકીના સમયમાં આપણે પાણી પીને પસાર કરવાનું હોય છે. બીજું છે ધારણા પાણા. તો ધારણા પાણાની અંદર પણ 2 પ્રકાર હોય છે, કાચા અને પાકા. કાચાની અંદર આપણે નિર્જળ ઉપવાસ કરવાનો હોય છે 1 દિવસ, અને બીજે દિવસે સવારે પાણામાં શરબત અને આખો દિવસ દરમિયાન આપણે જમી શકીએ. જ્યારે પાકા ધારણા પાણાની અંદર ઉપવાસ તો ખરો જ અને પાણા પણ સવારે ખરા, પણ એક જ બેઠક કે કોઈ પણ એક સમય આપણે એક જ વાર લઈ શકીએ છીએ. તો આપણે આ 2 પ્રકારે વ્રત ઉપવાસના રીત જોઈએ. આપણે કાચા ધાણા પાણા અને કાચા પાકા ધાણા પાણા અને કાચા અને પાકા એકટાણા એ દ્વારા તો મહંત સ્વામી મહારાજને રાજી કરી શકીએ. પણ એવો એક બીજો એ પણ ઉપાય છે કે જે આપણે ચાંદ્રાયણ તરીકે એને જાણીએ છીએ. હવે ચાંદ્રાયણની અંદર એ 5 પ્રકારના ચાંદ્રાયણ એ આપણે બહુ બધા એ કરતા હોઈએ છીએ. એમાં પહેલું છે એ યવમધ્ય. એટલે એની અંદર એ આપણે કેવી રીતે કરવાનું હોય છે કે સુદ પક્ષ, માસનો જે સુદ પક્ષ હોય એના પડવાથી આ વ્રતનો આરંભ થાય. અને પડવો હોય એટલે એ દાડે એક કોળિયો એ લેવાનો અને એવી રીતે સુદ પક્ષનો પડવો, પછી બીજો દિવસ આવે તો એની અંદર 2 કોળિયા. એવી રીતે એ ચંદ્રમાની કળા જેમ જેમ વધતી જાય એવી રીતે આપણા કોળિયામાં એ વૃદ્ધિ થતી જાય. અને પૂર્ણિમા આવે તો પૂર્ણિમાના દિવસે એ 15 કોળિયા એ લેવાના. એટલે આવી રીતે પડવાથી શરૂ કરી અને પૂર્ણિમા સુધી હોય. હવે પછી બીજો દિવસ પૂર્ણિમાનો એટલે કે વદ પક્ષ, અને વદનો એ પડવો હોય એ દાડે એ 14 કોળિયા લેવાના. પછી એવી રીતે ઘટાડતા એ 14 આવે ત્યારે 1 કોળિયો, અને અમાસના દિવસે એ નિર્જળા એ કરવાની. એટલે આમ જેમ ઘઉંનો દાણો હોય કે ઘઉંના બંને બાજુના જે ભાગ હોય એકદમ પતલા હોય અને એનો વચ્ચેનો ભાગ એ થોડો જાડો હોય. એટલે આમાં કોળિયાઓ એ પહેલાં ઓછા હોય અને ધીરે ધીરે વધે અને પછી પાછા એ ઘટવાના એ શરૂ થઈને અંતે એ નિર્જળા આવે. આ જે વાત કરી એ યવમધ્યાની વાત કરી. એવું જ એ બીજું વ્રત એ ચાંદ્રાયણમાં પીપીલિકા છે. હવે આ પીપીલિકા વ્રત એ કેવી રીતે, તો યવમધ્ય જે છે એના કરતાં
ઉલટું વ્રત. વદ પક્ષથી એ આની શરૂઆત થાય. વદ પક્ષના પડવાથી એ આપણે એ કોડિયા લેવાના શરૂ કરવાના હોય એટલે પ્રથમ તારે એ 14 કોડિયા લેવાના. એવી રીતે ઘટતા ઘટતા એ અમાસ આવે એટલે અમાસના આગલા દિવસે એક કોડિયો, એવી રીતે અને અમાસના દિવસે નિર્જળા, પછી નિર્જળા પછી એ અમાસના બીજા દિવસે એ એક કોડિયો લેવાનો અને પછી એ બીજા દિવસે એ 2 કોડિયા. એવી રીતે પૂર્ણિમા સુધી એ આ વ્રત એ ચાલુ રહે. એટલે પીપીલિકા આનું જેવું નામ છે વ્રતનું, એવો જ આનો આકાર છે. હવે તમે કીડીને જુઓ તો કીડી બંને તરફથી થોડી એ જાડી હોય અને વચ્ચે એ પતલી હોય. એટલે આમાં 15થી શરૂઆત થાય, 15, 14, 13, 12 અને ઘટતા ઘટતા વચ્ચે નિર્જળા અને પછી પાછા એ કોડિયા વધવાના ચાલુ થાય. એટલે કીડી પાછળ જે પાછી મોટી થતી જાય એમ 1, 2, 3, 4 અને છેલ્લે 15. આ વ્રતની વાત એ પીપીલિકા વ્રત. આવું એક બીજું વ્રત એ ઋષિ ચાંદ્રાયણ છે. હવે ઋષિ ચાંદ્રાયણની અંદર આ છે ને, ચાંદ્રાયણ વ્રતમાં સૌથી મહાન વ્રત ગણાતું હોય તો આ ઋષિ ચાંદ્રાયણ છે. એની અંદર એ દિવસ દરમિયાન ફક્ત 3 જ કોડિયા લેવાના. હવે કોડિયાની વાત છે એટલે આપણે એવું થાય કે મોટો કોડિયો લઈએ, પણ એની પણ કોડિયાની સાઈઝ એ ફિક્સ કરી દીધી છે. એ કેવડું, કાં તો લીંબુ, આપણે જે સાદું લીંબુ હોય એના આકારનું, અથવા તો એક આંબલું, જે મોટું આંબલું આવે છે એ સાઈઝનું એ કોડિયો લેવાનો. એવા 3 કોડિયા આ ઋષિ ચાંદ્રાયણમાં લેવાના અને એ પણ મધ્યાહન સમયે. એટલે આવી રીતે આ ઋષિ ચાંદ્રાયણ કહ્યું કે જેની અંદર 3 કોડિયા લેવાના હોય. એના પછીનું વ્રત એટલે યતિ વ્રત. આ યતિની અંદર એ કેવી રીતે હોય તો આની અંદર 8 કોડિયા લેવાના. એ કેવી રીતે, ઋષિમાં જેમ 3 લેવાના બપોરે, એવી જ રીતે યતિ ચાંદ્રાયણની અંદર એ બપોરના સમયે એ 8 કોડિયા લેવાના અને કોડિયાની સાઈઝ કે જેમ આપણે આગળ વાત કરી એવી જ રીતે એ એક બેઠકે 8 કોડિયા એ લેવાના. અને એવું જ એક બીજું વ્રત ચાંદ્રાયણની અંદર એ શિશુ ચાંદ્રાયણ છે. હવે નામ ઉપરથી જ આપણે ખબર પડે કે થોડું એ સહેલું વ્રત હશે. એની અંદર એ લેવાના દિવસ દરમિયાન 8 જ કોડિયા, પણ કેવી રીતે તો એના 2 ભાગ કરી દેવાના. એક તો બપોરના સમયે 4 કોડિયા લેવાના અને રાતના સમયે 4 કોડિયા લેવાના. આવી રીતે બપોરે 4 અને રાત્રે 4, એવી રીતે કુલ 8. એક દિવસ દરમિયાન 8 કોડિયા આપણે એ લેવાના. આ બધી જે વાત કરીએ ચાંદ્રાયણની વાત કરી, એવા જ બીજા વ્રત એ છે કે એમાંનું એક વ્રત એટલે કે પારક વ્રત. હવે પારક વ્રત એટલે કેવું, એ તો બહુ અઘરું વ્રત છે. એમાં સતત 12 દિવસ સુધી એ નિર્જળા કરવાની. આ પારક વ્રતની વાત થઈ. અને એવું જ કે એના સિવાયનું વ્રત એ ષડરસનો ત્યાગ, કેટલાક ખડરસ ત્યાગ આપણે વાત કરીએ છીએ. જે 6 રસ હોય, ખાટું, ખારું, તીખું, મીઠું, આ બધા 6 રસનો એ સંપૂર્ણ ત્યાગ, એટલે જમવાનું તો મોડું જ જમવાનું. આવી રીતે આ ષડરસનું પણ એ વ્રત હોય છે. તો આવી રીતે આપણે જુદા જુદા એ વ્રતોના એ પ્રકાર જાણ્યા. હવે આપણે બહુ જ ફાયદો છે કે કાલથી શ્રાવણ માસની શરૂઆત થાય છે. આપણે મહંત સ્વામી મહારાજની રુચિ જોઈ, એ રીત જાણી કેવી રીતે આ ઉપવાસ કરવા અને રીત પૂર્વક કરીએ તો એનો રાજીપો પ્રાપ્ત થાય એ પણ આપણે સૌએ એ જાણ્યું. તો આવા વ્રત ઉપવાસ કરી અને સંતોએ એ કેવા બાપાનો કેવો રાજીપો અને કેટલો રાજીપો લીધો એના થોડાક આપણે એ પ્રસંગો માણીએ. અત્યારે સારંગપુરની અંદર બધા સંતો સાધકો તાલીમ રહી રહ્યા છે. તો અત્યારે 4 જેટલા સાધકોએ ભગતજી વ્રત કર્યું છે, જેમાંથી 3 જેટલા સાધકો તો પોતે પરદેશથી પધાર્યા છે. પછી સંતોમાં જોઈએ તો પૂજ્ય આદર્શજીવન સ્વામી, જેમણે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર 6464 પેજ અને અત્યારે પણ મહંત સ્વામી મહારાજનું જીવન ચરિત્ર લખી રહ્યા છે. તો વર્ષોથી તેઓ પોતે પાકા એકટાણા કરે છે. અને પૂજ્ય ધર્મતિલક સ્વામી, અમદાવાદના કોઠારી સંત, તેઓ પણ વર્ષો જ્યારથી દીક્ષા લીધી ત્યારથી પાકા એકટાણા કરે છે. આવા તો ઘણા બધા સંતો એક ટાઈમ કરતા હશે, પણ આમાંથી આપણે થોડા ઉલ્લેખ કરીએ છીએ. પૂજ્ય વિવેકવર્ધન સ્વામી, જે ભાદરા મંદિરે રહીને ભંડારી સંત તરીકે સેવા આપે છે, તેઓએ શતાબ્દી નિમિત્તે 1000 ઉપવાસ પોતે કર્યા હતા. અને પૂજ્ય યોગ કૌશલ સ્વામી, એમણે ઘણા વર્ષો સુધી પોતે પાકા ધારણા પારણા કર્યા હતા. અને સાધકથી લઈ અને આપણે જોઈએ તો સદગુરુ સંતો, તો શરૂઆતના સમયની અંદર પૂજ્ય કોઠારી બાપા મુંબઈમાં રહેતા તો 2 મહિના સુધી પાકા ધારણા પારણાનું વ્રત કરતા. અને પૂજ્ય કોઠારી બાપા અને પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી, બંને સદગુરુ સંતોએ મોટી ઉંમર સુધી, વર્ષો સુધી તેઓએ કાચા ધારણા પારણા આમ પોતે આદર્શ રીત આપણને બતાવી છે. અને આપણા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ, તેઓ તો ઉપવાસના એકદમ આમ
કહેવાય ને કે ઈષ્ટી, તેઓ પણ પોતે મોટી ઉંમર સુધી આ ધારણા પાણાનું વ્રત કરેલું. અને પ્રગટ ગુરુ હરિ મોહન સ્વામી મહારાજ અમને યોગી બાપાએ મુંબઈના મહંત બનાવેલા, તો પોતે તો 1.5 મહિનો પાકા ધારણા પાણા કરતા, પણ ત્યાંના સંતોને પણ સાથે આ બધું વ્રત કરાવતા. તો આપણે આ બધા સંતોની વાત જોઈએ કે સાધકથી લઈને સદગુરુ સંતો અને બાપા દરેકના જીવનની અંદર આપણને આ શ્રાવણ મહિનાની અંદર વ્રત ઉપવાસની ટેવ જબરજસ્ત જોવા મળે. જેવી રીતે એ સંતોએ વ્રત ઉપવાસ કરી અને મહાન સ્વામી મહારાજનો રાજીપો પ્રાપ્ત કર્યો, એવી જ રીતે હરિભક્તો પણ કાંઈ પાછળ નથી રહ્યા. એમને પણ વ્રત ઉપવાસ કરી અને બાપાનો રાજીપો એ લીધો છે. તારીખ 1 સપ્ટેમ્બરની સવારે રચનામૂળ નિરુક્તા સ્વામીશ્રીએ જણાવ્યું કે કોઈ મોટા સંતની અતિશય સેવા કરે એટલે મહારાજના ભાવને પામેલા સંત સાધુતા જેનામાં સંપૂર્ણ રહી છે એવા ગુણાતીતાનંદ સ્વામીની સેવા કરવી. અતિશય સેવા એટલે રાજી થાય એમ જ કર્યા કરે. શાસ્ત્ર મર્મ શકળ જાણનારા સ્વામીશ્રીને શબ્દે શબ્દે સૌ નૂતન જ્ઞાન દ્રષ્ટિનો પ્રકાશ પામતા, પરંતુ આરસામાં દરેકની ચિંતાનો વિષય બનેલી સ્વામીશ્રીની દ્રષ્ટિ, તેથી તેઓને કરડી રહેલી આંખની તકલીફને ફેડવાના ચક્રો હવે ગતિમાન થઈ ચૂકેલા. તે માટે સ્વામીશ્રી તારીખ 2 સપ્ટેમ્બરની બપોરે 2:30 વાગ્યે ઓમ્પ્લેથેમિક કન્સલ્ટન્ટ્સ ઓફ બોસ્ટનના કાર્યાલયમાં ડૉક્ટર અચિન્સ પાસે પહોંચ્યા. નેત્રરોગના નિષ્ણાત તબીબે સ્વામીશ્રીની આંખો તપાસીને સલાહ આપી કે ડાબી આંખે વહેલામાં વહેલું ઓપરેશન કરાવવું હિતાવહ છે. આ અંગે વિલંબ થશે તો જામનની તકલીફ ઊભી થવાની પૂરી શક્યતા છે. ડૉક્ટરે શાંતિથી પણ ખતરાની ઘંટડી તો વગાડી જ દીધી, પરંતુ તે સાંભળી સ્વામીશ્રીએ સંતોને કહ્યું, આપણે મીટિંગ યોજીને નક્કી કરીએ કે શું કરવું. અમેરિકાના પ્રવાસ બાદ લંડન, આફ્રિકાના કાર્યક્રમો અગાઉથી નિશ્ચિત થઈ ગયેલા. અચાનક આવી પડેલા શસ્ત્રક્રિયાના કારણે તેને ઠેસ પહોંચે તેમ હોવાથી તે કાર્યક્રમોના સંબંધિત આયોજકોની સંમતિ મેળવીને ઓપરેશનમાં આગળ વધવાનું સ્વામીશ્રી વિચારી રહેલા. જેમણે સાંભળ્યું તે તો સૌ હબતાઈ ખાઈ ગયા. આંખ પોતાની અને તેની રખેવાળી અંગે નિર્ણય કોઈ બીજો લે. લોકો કલ્યાણ માટે સ્વામીશ્રી કઈ હદ સુધી સમર્પિત થઈ ગયેલા તેનો આ દાખલો છે. પોતાના દેહ પરથી પણ પોતાનો માલિકી ભાવ જતો કરનારા તેઓની નિષ્પૃશ્યતાનું લેખ ચોખ્ખું જોઈ શકે એમ નથી. આંખના નિદાન બાદ કેરેવાનમાં ન્યૂયોર્ક પરત ફરી રહેલા સ્વામીશ્રીને મુસાફરીના શ્રમમાં રાહત રહે તે માટે પાછળની બેઠક પર સુવાડી દેવામાં આવ્યા. ગાડીની અંદર ઉપરની બર્થમાં ઠાકોરજીને પણ પોઢાડ્યા, પરંતુ સંધ્યા ઢળી ગયેના સમયે પહોળા રાજમાર્ગો પર પૂરપાટ દોડતી વાનમાં અચાનક ઉપરથી કંઈક પડ્યાનો ધડાકો સંભળાયો. તેથી સૌની સાથે સ્વામીશ્રી પણ શું થયું કુતૂહલ સેવતા સફાળા જાગી ગયા. તેઓને સમાચાર મળ્યા કે ઠાકોરજીની પેટી પડી છે. તે સાંભળતા જ બીજો ધડાકો થયો સ્વામીશ્રીના ભીતરમાં. તેઓએ બેબાકડા થતાં કહ્યું, જરા જુઓ, ઠાકોરજી પેટીની બહાર તો નથી પડી ગયા ને? લાઇટ કરીને તપાસ થઈ તો ખ્યાલ આવ્યો કે ઠાકોરજી પેટીમાં જ પડખાફર થઈ ગયા છે. તેથી કશું વિશેષ અઘટિત ન બની રાહત સૌ અનુભવી રહ્યા, પણ સ્વામીશ્રીના શરીરમાં તો નૂર ઉડી ગયું. આંખોમાંથી વહી છૂટેલી અશ્રુધારા સાથે તેઓ ઠાકોરજીના શરીરે હાથ ફેરવતા ફેરવતા કરગરવા લાગ્યા કે હે મહારાજ, માફ કરજો, અપરાધ થઈ ગયો, આપને વાગ્યું. ઘડીક વાર તો મહારાજની આમ સાર સંભાળ લઈ સ્વામીશ્રી ધસમસતી મોટરની સાંકડી જગ્યામાં ના દુરસ્ત તબિયતની તમા રાખ્યા વિના પ્રાયશ્ચિત રૂપે દંડવત કરવા લાગ્યા. 1, 2, 3, 20, 25 કાંઈ ગણતરી જ નહીં. સડસડાટ દોડતી ગાડીને રોકવી સહેલી, પણ દંડવત કરી રહેલા સ્વામીશ્રીને રોકવા મુશ્કેલ લાગે એમ તેઓ સાષ્ટાંગ પ્રણિપાત કરી જ ગયા. છતાં હજી તેઓનું મન માન્યું નહીં. તે ઠાકોરજીને પ્રેમથી થાળ ધર્યો. હવે નિદ્રાધીન થવાનો વિકલ્પ તો મરી જ પરવાર્યો. આખે રસ્તે સુનમુન બેસીને સ્વામીશ્રી ઠાકોરજી સમક્ષ જોતા જોતા માળા જ ફેરવી રાખી. આમ કરતાં ન્યૂયોર્ક આવી ગયું, પણ સ્વામીશ્રીની અરેરાટી હજી ઓસરી નહોતી. જે બન્યું તેમાં તેઓનો તો કોઈ અપરાધ નહોતો, છતાં આ નાતો પ્રાણ થકી પીયું પ્યારોનો હોવાથી મંદિર આવી ગયા બાદ પણ સ્વામીશ્રી ભોજનનો કોળિયો ગળા હેઠે ઉતારી ન શક્યા. ભૂખ્યા તરસ્યા જ તેઓ મીટિંગો આટોપી આરામમાં પધાર્યા, ત્યારે મૂર્તિમાં પ્રત્યક્ષ ભાવની ભક્તિના તમામ પાસા આજની રાતે પ્રકાશિત થઈ ગયા.